હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખવાય તેવો ક્રિસ્પી અને ફરાળી ઢોસાની રેસીપી। શ્રાવણ મહિનાના ઉપવાસમાં એક જ જાતની ફરાળી વાનગી ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે ફરાળી ઢોસાની રેસીપી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો। અને હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો બનાવીએ ફરાળી ઢોસા। ફરાળી ઢોસો બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલો મોરૈયો લીધો છે અને તેની સાથે તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલા સાબુદાણા લીધા છે। હવે મોરૈયા અને સાબુદાણાને ગ્રાઇન્ડ કરવા માટે એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીં આપણો ઢોસાનો લોટ બનીને તૈયાર છે। હવે અહીં આપણે ઢોસાનું બેટર બનાવવા માટે લોટમાં અડધો કપ જેટલી ખાટી છાશ એડ કરીને સારી રીતે મિક્સર જાર વડે મિક્સ કરી લઈશું। તો આ રીતનું બેટર બનીને તૈયાર છે। તો અહીં આપણે બેટરને મિક્સર જારમાં 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે ઢોસા માટે ફરાળી ચટણી બનાવી લઈશું। તો ચટણી બનાવવા માટે મેં અહીં સિંગદાણાને ભૂકા કરીને લીધા છે। તેની સાથે જ અડધો કપ જેટલા દાણા એડ કરી દઈશું। ત્યારબાદ 2 લીલા મરચાં એડ કરી દઈશું। અડધી વાટકી જેટલું મોળું દહીં એડ કરી દઈશું। સાથે જ સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીં આપણી ફરાળી ચટણી બનીને તૈયાર છે। આ ચટણીને તમે કોઈ પણ ફરાળી વાનગી સાથે ખાઈ શકો છો। તો હવે મેં અહીંયા બેટરમાં થોડું પાણી એડ કરીને ફરીથી ગ્રાઇન્ડ કર્યું હતું। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર છે। તો હવે બેટરને એક બાઉલમાં લઈ લઈશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। હવે મસાલા ઢોસા બનાવવા માટે આપણે અહીં મસાલો બનાવી લઈશું। તો તેના માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને લીલા મરચાંને કટ કરીને ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને સાથે જ બાફેલા બટાકાને ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં તમે તમારા ટેસ્ટ અનુસાર આદુ લસણનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। આ સાથે જ ચટપટા ટેસ્ટ માટે અડધો લીંબુનો રસ અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં મેશરની મદદથી મસાલાને સારી રીતે મેશ કરી લઈશું। તો આ રીતે આપણે મસાલાને મેશ કરી લેવાનો છે। તો અહીં આપણો મસાલા ઢોસાનો ફરાળી મસાલો બનીને તૈયાર છે। તો હવે ઉપરથી થોડા દાણા એડ કરી મિક્સ કરી લઈશું। હવે અહીં ફરાળી ઢોસા બનાવવા માટે મેં અહીંયા ઢોસાનો તવો ગરમ કરવા માટે મૂક્યો છે। તવો ગરમ થાય એટલે આપણે તેમાં બેટર એડ કરી દઈશું અને આ રીતે વાટકીની મદદથી બેટરને તવા પર સ્પ્રેડ કરી દઈશું અને આ રીતે પરફેક્ટ ગોળાકાર ઢોસો બનાવી લઈશું। હવે અહીં આપણે ઉપરથી બટર લગાવી દઈશું। મિત્રો, તમે ચાહો તો તેલ અથવા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઢોસામાં બટર લગાવવાથી તેમાં એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે। અહીં આપણે ઢોસાને 1 થી 2 મિનિટ માટે તવા પર સારી રીતે ચડવી લેવાનો છે। ત્યારબાદ અહીં આપણે જે ફરાળી મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ગરમા ગરમ ઢોસો બનીને તૈયાર છે।
તો ચાલો ફરાળી ચટણી સાથે સર્વ કરી લઈએ. મિત્રો, વ્રત ઉપવાસમાં ખવાય તેવો મસાલા ઢોસો બનીને તૈયાર છે. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવશો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.